નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નકલી દૂધ બનાવવાનું નેટવર્ક ઝડપાયું। 71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાંથી કેમિકલથી નકલી દૂધ બનાવતું નેટવર્ક ઝડપાયું છે। રમતું રમતું નકલી દૂધનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક ચોક્કસ બાતમીના આધારે શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ નામના ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતું આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ફેક્ટરીમાં દૂધ બનાવવા માટે કોઈ પણ પશુઓનો નહીં પરંતુ ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો। આરોપીઓ યુરિયા ખાતર, કોસ્ટિક સોડા અને અન્ય જોખમી કેમિકલ્સનું મિશ્રણ કરીને સફેદ ઝેર સમાન નકલી દૂધ તૈયાર કરતા હતા। પોલીસે ઘટના સ્થળેથી આશરે 71 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એલસીબીએ આ કાર્યવાહી દરમિયાન એક સગીર સહિત કુલ 5 કર્મચારીઓની અટકાયત કરી છે। જો કે આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સંચાલક રાકેશ ઉર્ફે ધમો નારાયણ પોલીસના દરોડા સમયે ફરાર થઈ ગયો હતો। સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું। ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું। તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે। આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700 થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું। દર્શક મિત્રો, આજે તારીખ 7 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।